આજ તો અમારા શોભાબેન નો બર્થડે છે, તો આજ કંઈક અલગ રીતે શોભાબેન ના બર્થડે ની ઉજવણી કરશું. હેપી બર્થડે. રસોઈ બનાવવાની બધી એના માથે હતી, બે જુડવા ઉપર, એટલે એ રસોઈ બનાવતા હતા. બહુ મસ્ત લાગ્યું, મને ખબર નહોતી તમે આવી રીતે સરપ્રાઈઝ આપશો મને. મને બહુ ગમ્યું, અને આ બર્થડે મારા માટે આમ શું કહેવાય, ખાસ સ્પેશિયલ રહે. થેન્ક યુ. મને તો કે થેન્ક યુ છે ને, મને ગાવાનો બહુ શોખ છે, એટલે હું જ્યારે હોય ત્યારે ગાતી હોય, અને અત્યારે પણ એક ગીત ગાવાનું મન થાય છે, તો આપણે ગાઈ નાખીએ. કેમેરામેન જલ્દી ફોકસ કરો. વાહ, ફૂલની તો ફૂલની પાકડી. હેલો દોસ્તો, જય સિયારામ, બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં. તો આજ તો અમારા શોભાબેન નો બર્થડે છે, અને અમે કાંઈ ખાસ એવું સેલિબ્રેશન કર્યું નથી. તો આજ કંઈક અલગ રીતે શોભાબેન ના બર્થડે ની ઉજવણી કરશું, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મારે એને બર્થડે વિશ કરવાનું બાકી છે, તમને હાસું નહીં લાગે, પણ કેમ કે હું આજ થોડીક વેલા કામ કરવા જતી રહી, કેમ કે સુરત આપણે જતા રહ્યા હતા, એટલે સીવવાનું થોડુંક ટ્રાફિક વધી ગયું છે, એટલે આપણે શોભાબેન ને બર્થડે વિશ કઈ કર્યો નતો, તો અત્યારે શોભાબેન ને બર્થડે વિશ કરી દે. હેપી બર્થડે. હેપી બર્થડે. તો આપી નહીં, પણ હવે ચોકલેટ ખવડાવી દીધી, હું હાલે ખા. જો ભાઈ, તો આપણને છે ને ઠંડી ઠંડી ચોકલેટ મળી ગઈ છે. આપણે શોભાબેન ને છે ને ગિફ્ટ તો આપવાની કઈ આપી નથી આપણે, પણ શોભાબેન ને કઈક એવી ગિફ્ટ આપવાની છે કે એને કીધું નથી, પણ કઈક એવી ગિફ્ટ આપવાની છે કે એને આમ ખુશી મળે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને પણ ખબર પડશે કે હું નવું છે. બેન ના બર્થડે વિશ ની કઈક અલગ રીતે ઉજવણી કરવાની છે, અને શોભાબેન તૈયાર થઈને આવી ગયા છે, અને બર્થડે સોંગ અમારા ભાઈ સંભળાવશે. તો હાલો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, કઈક અલગ રીતે ઉજવણી કરીએ આપણે. તો તમને બધાને મજા આવે તો હારી હારી કોમેન્ટ કરજો અને કેજો. જો કે અમારા ભાઈ એમાં સંગીતમાં છે નહીં સ્પેશિયલ, પણ મતલબ એને જેવું આવડે એવું વગાડશે. તો હાલો, અમારા આશાબેન જો અત્યાર સુધી રસોઈ બનાવતા હતા, અને બિચારા ગરમીના પલ્લી ગયા છે, તો એટલે બિચારા ઘણી બધી રસોઈ બનાવી નાખી છે, અને અમે તો બધા મોડા મોડા આવ્યા, એટલે રસોઈ બનાવવાની બધી એના માથે હતી, બે જુડવા ઉપર, એટલે એ રસોઈ બનાવતા હતા. તો મારા આશાબેન તો બર્થડે વિશ કરી નાખી ને પેલા. આપણે કરી નાખી કારખાને, ઈ બધાય હવારમાં કરી નાખી, તું એક જ બાકી. આપણે બીજી વાર કરી નાખી, એમાં હું ના જો ભાઈ, એમાં આશાબેન એક તો હવારમાં કરી, તો અત્યારે પાછી કરી, એમ કેવા થાય ને કે મેં 2 વાર કરી. તો કઈ નહીં, હાલો આપણે બર્થડે નું શરૂઆત કરી દઈએ, બર્થડે સોંગ. તો હાલો ભાઈ, બર્થડે સોંગ સંભળાવો. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Happy birthday. Happy birthday to you. કેવું લાગ્યું ગીત? બહુ મસ્ત લાગ્યું, મને ખબર નહોતી તમે આવી રીતે સરપ્રાઈઝ આપશો મને. મને બહુ ગમ્યું, અને આ બર્થડે મારા માટે આમ શું કહેવાય, ખાસ સ્પેશિયલ રહે. થેન્ક યુ. મને તો કે થેન્ક યુ. થેન્ક યુ વાળી, કેમ કે મેં છે ને વિચાર્યું, હું રસ્તામાં આવતી ને વિચારતી આવતી, મેં તમારે કાંઈક કરવું હે, કાંઈક કરવું, હું કરું પણ આપણે કઈ મારે લેવા જવાનો ટાઈમ નતો મળ્યો, ખબર હે. ઈ તો બધા કરતા હોય, અલગ હોય તો આપણને સારું લાગે. તે પછી મેં એ વિચાર્યું, મેં કીધું ભાઈ તો આજ અહીંયા છે આ વખતે, મેં કીધું કે ખાસ કરી એમ. તને સારું ન લાગ્યું? મને બહુ જ થેન્ક યુ સો મચ ભઈલા, અને તમને બધાયને. હા, તો છે ને મને છે ને આ ખુશી ઉપર હજી એક ગીત ગાવાનું મન થાય. ગાઈ નાખ. કેમ કે ભાઈ વગાડશે, અને આપણે તમને બધાને એવું લાગશે કે આજ આવીને ગીત જ ગાતી હોય, ગીત જ ગાતી હોય. મને છે ને ગાવાનો શોખ બહુ છે. અવાજ મારો કેવો છે કે કેવો ઈ મને ખબર નથી, પણ મતલબમાં છે ને મને ગાવાનો બહુ શોખ છે, એટલે હું જ્યારે હોય ત્યારે ગાતી હોય, અને અત્યારે પણ એક ગીત ગાવાનું મન થાય છે, તો આપણે ગાઈ નાખીએ. અયોધ્યા ઝાંખી કેમ બતાએ સુમંત પ્યારા, અયોધ્યા ઝાંખી કેમ બતાએ, હાડાને અહડા
સાપ ફરે છે આડને અવળા, સાપ ફરે છે અયોધ્યા જાતી કેમ બતાય, અયોધ્યા જાતી કેમ બતાય સુમત અયોધ્યા જાતી કેમ બતાય, હેજી લક્ષ્મણ ઘડીક તો ઉભારો મારા, ઘોડેલાની વાગો તમે ચાલો, કરવી મારે રાઘવની વાત, હેઠો પાવો રથડા થાલા, હેજી લક્ષ્મણ ઘડીક તો ઉભારો મારા, ઘોડેલાની વાગો તમે ચાલો, રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. હાલો તો હવે આપણે શોભાબેન ના બર્થડે વિશ તો કરી લીધો છે, હવે આપણે કરવાની છે પેટ પૂજા. તો હાલો થોડુંક જમી લઈ. તો હાલો જો આપણે જમી લીધું છે અને હવે ઘરમાં જઈ. શોભાબેન કઈક ખાખા ખોળી કરે છે. શું ખોળ? ગિફ્ટ આવી હતી, કોણ હોય ત્યાં તો શોભાબેન એની ગિફ્ટ જોવે છે. હાલો આપણે જોઈ શું છે ગિફ્ટમાં. આ તો નાના મોટી બધા એમને આ તો આનું બચ્ચું જ લાગે છે નાનું, મસ્ત ને પિંક કલર ને. વાવ આ મસ્ત હો. તો જો કેવી મસ્તી ની શોભાબેન ની ગિફ્ટ માં જાવ તમે ઢીંગલીઓ. એકાદું તો આમાંથી એક ઓછી થાય હતી. રહું તો થાય છે દર વખતે થાય છે. આમાં શું છે? મને છે ને આ એને જે પોતાની હાથે કર્યું હોય ને મને ઈ બધા દેખાડો બધાને. એમાં શોભાબેન ની ગિફ્ટ જોવો એની બેનપણી એવા ખાસ પણ આમ જોવો તમે. તો ગિફ્ટ આપણે પૈસા નું તો આ ટેડી ને આપણે પૈસા આપીને લઈ લઈએ. હા આમાં આપણા માટેનો ભાવ હોય કે કેટલી મહેનત કરીને બનાવ્યું હોય. કેમેરામેન જલ્દી ફોકસ કરો. હા આ એક મસ્તી નું એવું આમાં કઈક છે તો આમ કરતા કેમ હતું? હા તો વાહ મસ્ત કર્યું. સરસ. અને આમાં ડાયરી લે કેવું મસ્ત હે ને. તો જો અમારો આજનો વ્લોગ અહીંયા આવો હતો અને તમને અમારો આજનો વ્લોગ કેવો લાગ્યો છે જરાક કોમેન્ટમાં કહી દેજો. અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને પછી મળીએ પાછા આવા નવા એક નવા વ્લોગ સાથે. તો કહી દો કાંઈક. આજ મારો બર્થડે છે એટલે બધાને કાંઈક ને કાંઈક ગિફ્ટ ન આપવી પડે. આ તો ચેનલને સબસ્ક્રાઇબ લાઈક શેર અને કમેન્ટ કરજો. બર્થડે ના થોડીક તો ગિફ્ટ કાંઈક દેવી જોઈએ. ફૂલની તો ફૂલની પાકડી. બહુ લાડ બધી નો દેતા તમ તારે પણ પાખડી થોડી ગમતી દેજો શોભાબેન ને અમારે. કોમેન્ટ કરજો કઈક સારી તો એમ કઈક આમ સારું લાગે એમ કે આપણને એમ થાય કે આપણો બર્થડે ઉજવાઈ ગયો. તો ભાઈ અમારા આજનો વ્લોગ અહીં પૂરો કરીએ છીએ અને મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ, બાય બાય.